હવે વાત કરીએ સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગરના ચોટીલા મૂડી થાનગઢ વિસ્તારમાં ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે। ચોટીલાના 47 ગામમાં ખનીજ ચોરીની ઘટનાથી પ્રભાવિત હોવાનું સામે આવ્યું। ચોટીલા પ્રાંત અધિકારી હર્ષિદ મકવાણા માફિયા સામે ઝુંબેશ ચલાવે છે। નાયબ કલેક્ટરે સરપંચ તલાટીઓ સાથે બેઠક યોજી જવાબદારી નક્કી કરી છે। જો કોઈ કસૂરવાર હશે તો પંચાયત અધિનિયમ હેઠળ સરપંચ સામે કાર્યવાહી અને કર્મચારીઓ વિરુદ્ધ નિયમિત પગલાં લેવાની તાકીદ કરી છે। વહીવટી તંત્રના આદેશથી ગામના લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। हिसाबे आ गैरकायदेसर खनिज प्रवृत्ति न थाय ते माटे एमने खास करीने सूचना आपवामां आवी छे। ए मुजब कार्यवाही करवा माटे तात्कालिक रिपोर्ट मूके एमां पछी लेन्ड ग्रेबिंग करवा जेवुं होय तो लेन्ड ग्रेबिंगनी दरखास्तो तैयार करवी। पछी जे ऑलरेडी खनन करीने खाडा खोदी नाख्या छे तो ए पण हकीकतो लावे तो जेथी करीने अमारी तपासणी टीम जई अने खाडो मापी दे के आटલું खनिज डिस्पोज करेલું છે तो ए पण दंडना दायरामां आवरी लेवाय अने एनी सामे अन्य पण कायदेसरनी कार्यवाही थई। आवी अनेक बाबतोनी अमे तलाटी अने सरपंचश्रीनी मीटिंग लई अने सूचना आपवामां आवेली छे। तो सुरेन्द्रनगરના ચોટીલા મૂડી થાનગઢ વિસ્તારમાં ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે। કાર્યવાહીની વાતો પરંતુ ખનીજ ચોરો બેફામ જોવા મળી રહ્યા છે। ચોટીલાના 47 ગામમાં ખનીજ ચોરીની ઘટનાથી પ્રભાવિત હોવાનું સામે આવી રહ્યું છે।